મિત્રો, ઇન્ટરનેશનલ મેન્સ ડે જે દર વર્ષે 19 નવેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ એવા પુરુષોનો આભાર માનવાનો અવસર છે જેઓ તેમના પરિવાર, સમાજ અને સંબંધોમાં અથાગ મહેનત કરીને પોતાની જવાબદારીઓ નિભાવે છે. રસપ્રદ વાત એ છે કે પુરુષોની લાગણીઓ, તણાવ, દબાણ અથવા તેમના માનસિક સ્વાસ્થ્ય વિશે બહુ જ ઓછી ચર્ચા થાય છે. અને આ જ કારણ છે કે પુરુષોના યોગદાન અને સંઘર્ષને લોકો સમજી શકે તે માટે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે ઇન્ટરનેશનલ મેન્સ ડેની શરૂઆત કરવાનો પ્રથમ વિચાર કોને આવ્યો હતો? એ કોઈ પુરુષ હતો કે પછી કોઈ મહિલા હતી? તો મિત્રો, વાસ્તવમાં બહુ જ ઓછા લોકો જાણે છે કે પુરુષ દિવસ ઉજવવાનો વિચાર ત્રિનિદાદ અને ટોબેગોના ઇતિહાસકાર અને પ્રોફેસર ડોક્ટર જેરોમ ટિલક સિંહ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને 1999માં પુરુષ દિવસ ઉજવવાને માન્યતા મળી. તેમના પિતાના સમાજ માટેના યોગદાનથી પ્રેરિત થઈને તેમણે 19 નવેમ્બરને પુરુષ દિવસ તરીકે પ્રસ્તાવિત કર્યો. તેઓ માનતા હતા કે મહિલા દિવસની જેમ જ પુરુષો માટે પણ એક દિવસ હોવો જોઈએ, જેથી તેમની સમસ્યાઓ અને તેમની ભૂમિકા પર ખુલ્લેઆમ ચર્ચાઓ થઈ શકે. આ વિચારને પાછળથી યુનેસ્કો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા સમર્થન મળ્યું અને ટૂંક સમયમાં આ દિવસ વિશ્વના ઘણા દેશોમાં ઉજવાવા લાગ્યો. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.